ઓમ શ્રી ગણેશાય નમઃ। જય શ્રી કૃષ્ણ મિત્રો। માંસ ખાવું એ પાપ છે કે પુણ્ય, આ વિશે ભગવાન શ્રી કૃષ્ણએ કહી એક સરસ મજાની કથા, સરસ મજાની આ વાર્તા મિત્રો જરૂર સાંભળજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। ઓમ નમો ભગવતે વાસુદેવાય। શું ભગવાને નાના નાના જીવોને મનુષ્યના ભોજન માટે બનાવ્યા છે, ભોજન માટે ધરતી પર મોકલ્યા છે? મિત્રો, માંસ ખાવું પાપ છે કે પુણ્ય, આજે આ વિષય પર કથા સાંભળીએ। શું પશુ પક્ષી, ભેડ બકરી, મરઘી, માછલી આ સમસ્ત પ્રાણીઓના માંસ ખાવાથી શું પાપ નથી લાગતું? તો ચાલો આજે આ વિડીયોમાં સમજીએ કે નાના નાના જીવોને મારીને ખાવું કેટલું સાચું ને કેટલું ખોટું છે। આજકાલ એવા લાખો હજારો લોકો મળી જાય છે જેના માટે માંસ ખાવું એના માટે સાચું છે। એમનું એવું માનવું હોય છે કે ઈશ્વરે આ નાના નાના જીવોને આપણા ખાવા માટે તો બનાવ્યા છે, જો આપણે તેને ખાઈશું નહીં તો એનું શું થશે? અને બીજી તરફ અમુક દુનિયામાં એવા પણ જીવ છે, એવા પણ લોકો છે જેના માટે જીવ હિંસા એ ઘોર પાપ અને અપરાધ છે। માંસ ખાવું એના માટે બહુ પાપની વાત છે। તો આજે આપણે આ વિડીયોમાં બહુ મહત્વપૂર્ણ વાત સમજીશું, જેનાથી સ્પષ્ટ થશે કે માંસ ખાવું સાચું છે કે ખોટું। મિત્રો, એક ગામની વાત છે। એક ગામમાં એક ધનવાન વ્યક્તિ રહેતો હતો। તે એક લાંબી તીર્થયાત્રા પર જવા માંગતો હતો। તો યાત્રામાં જતા પહેલા ગામના બધા લોકો માટે એક દાવત રાખી, એટલે કે આખા ગામનું જમણવાર રાખ્યું। એણે ગામના બધા જ લોકોને આમંત્રણ આપ્યું અને બધા જ લોકો તેને ત્યાં જમવા માટે આવ્યા। તો એ ધની વ્યક્તિનું એવું માનવું હતું કે ભગવાને બકરી, મુર્ગા, માછલી આ બધા જીવોને, માણસોને, ઇન્સાનને ખાવા માટે બનાવ્યા છે। માટે એ ધનવાન શેઠે તેણે દાવતમાં, ગામના જમણવારમાં બકરીઓ, માછલીઓ વગેરેનું માંસ પકાવ્યું। તેને ત્યાં જમવા આવેલા બધા જ લોકોને માંસ પીરસવામાં આવ્યું। તો ઘણા ખાવાવાળાએ તો એ બધું ખાધું, જે લોકો માંસ ખાવાને પાપ સમજતા હતા એણે ન ખાધું। પછી ભોજન કાર્યક્રમ સમાપ્ત થયા બાદ એ ધનવાન આદમીએ બધા જ મહેમાનોને વિદાય આપતા પહેલા એક જગ્યા પર બેસાડ્યા અને ભાષણ આપવાનું શરૂ કર્યું। ઘણી વાત વિશે લોકોને સમજાવતા હતા। એ વાતમાંથી એક વાત એવી પણ હતી કે પરમાત્મા કેટલા કૃપાળુ છે, કેટલા દયાળુ છે। તેમણે બીજાના ભોજનની સાથે સાથે મનુષ્યને ખાવા માટે સ્વાદિષ્ટ માછલીઓ અને કેટલાય પ્રકારના પશુ પક્ષીઓને જન્મ આપ્યો છે। તો તે ધનવાન વ્યક્તિની આ વાતનું ઘણા બધા લોકોએ સમર્થન કર્યું। પણ એ જ સભામાં એક 12 વર્ષનો છોકરો બેઠો હતો। તેણે એ ધનવાન શેઠની વાતને કાપી નાખી અને બોલ્યો કે શેઠ, તમે ખોટું બોલી રહ્યા છો, ખોટું કરી રહ્યા છો। તે છોકરાને એ ધનવાન શેઠની વાત કાપતા જોઈને ત્યાંના ઉપસ્થિત બધા જ લોકો તો આશ્ચર્યચકિત થઈ ગયા। તો ધનવાન શેઠ બોલ્યા કે તું શું કહેવા માંગે છે બેટા? એટલે એ છોકરો બોલ્યો કે શેઠજી, માન્યું કે આ સમસ્ત જીવ પરમાત્માએ બનાવ્યા છે, પરંતુ તમારા માટે, મારી ખાવા માટે નહીં, મારીને ખાવા માટે નથી બનાવ્યા। માછલી, બકરી, મરઘી વગેરે પૃથ્વી પર રહેવાવાળા સમસ્ત જીવજંતુ મનુષ્યની જેમ જ જન્મ લે છે અને મનુષ્યની જેમ જ એનું મૃત્યુ થાય છે। મનુષ્યની જેમ જ એને પણ પીડા થાય છે। કોઈ પ્રાણી કોઈ બીજા પ્રાણીઓ કરતાં શ્રેષ્ઠ છે, વિશેષ નથી, એ અલગ વાત છે। મનુષ્ય જાતિની બુદ્ધિ વિકસિત છે અને પશુઓની બુદ્ધિ વિકસિત નથી હોતી। પણ શેઠ, તમારી વિકસેલી બુદ્ધિનું એ માનવું ખોટું પડે કે વધારે શક્તિશાળી અને બુદ્ધિમાન પ્રાણી તેના કરતાં ઓછી શક્તિવાળા અને ઓછી બુદ્ધિવાળા જીવને ખાઈ શકે। તો એમ કહેવું ખોટું છે કે ઈશ્વરે આ બધા નાના નાના જીવો આપણા ભોજન માટે બનાવ્યા છે। આપણે આપણા સ્વાદ માટે, આપણા જીવન માટે, આપણા શરીર માટે, શરીરના પોષણ માટે કોઈને પણ મારીને ખાઈ શકીએ એ વાત સાચી નથી। માત્ર એટલી જ છે, આપણે તેના કરતાં તાકાતવાળા છીએ અને ચતુર છીએ। આ વાત એટલી જ છે કે એના કરતાં આપણે તાકાતવાર છીએ અને એ કમજોર છે। આપણે ચતુર છીએ, જ્યારે ઈચ્છીએ ત્યારે એ નાના જીવોને મારી શકીએ છીએ અને ખાઈ શકીએ છીએ। આપણા કરતાં નબળા, કમજોર દુનિયા તેનો રોપ જમાવે છે। આપણા કરતાં જો કમજોર હોય તો દુનિયા એના પર એનો રોપ જપાવે છે। એનો મતલબ તો એ નથી કે તમારાથી કમજોર છે અને તમારી પકડમાં આવી જાય છે તો એ ભગવાને તમારે ખાવા માટે બનાવ્યા છે। ભલે એ જીવ કમજોર છે,
પણ એનો મતલબ એ તો ન જ થાય ને કે આપણા ભોજન માટે છે. જરા વિચારો, મચ્છર જીવ આપણા શરીરનું લોહી પીવે છે. તેમનું આપણા શરીરનું લોહી બહુ સારું લાગે છે. વાઘ, સિંહ, ચિત્તા અને ભેડિયા અને પણ આપણા શરીરનું માંસ એને બહુ સ્વાદિષ્ટ લાગે છે. વાઘ, સિંહો મોટા મોટા હિંસક જે પ્રાણીઓ છે, તો એ પ્રાણીઓને પણ આપણું મનુષ્યનું માંસ ગમે છે, એને ભાવે છે, અને એ જ્યારે ઈચ્છે ત્યારે આપણા શરીરનો શિકાર કરી શકે છે. તો એનો મતલબ એ નથી ને કે ભગવાને આપણને બધાને વાઘ, સિંહ અને દીપડા માટેના ભોજન માટે બનાવ્યા છે. જો તમે એવું માનો છો તો વાઘ, દીપડા, સિંહથી તમારી રક્ષા કેમ કરો છો? એનાથી કેમ બચીને ભાગો છો? કેમ એને ખાવા નથી દેતા તમારા શરીરનું માંસ? જો તમારા માટે ભગવાને બકરી, મરઘી, મછલી ભોજન બનાવ્યું છે, તો પછી સિંહ, દીપડા, વાઘ માટે પણ તમે ભોજન માટે જ બન્યા હશો ને. મિત્રો, એ મનુષ્યની અજ્ઞાનતાનું પરિણામ છે, જે દયાહીન થઈ ચૂક્યા છે, જે તેમના કરતાં કમજોર, નબળા, નાના પ્રાણીઓને પકડે છે અને પછી એનું ભોજન બનાવીને ખાય છે, એને ભોજન માને છે. જો તમારાથી શક્તિશાળી પ્રાણી તમને એનું ભોજન માને, તો પછી તમે બચવા માટે કેમ છટપટાવ છો? કેમ તડપડો છો? કેમ ડરો છો અને ભાગો છો? તેને તમારું શરીર કેમ નથી સોંપી દેતા? કેમ નથી ખાવા દેતા? એ છોકરાએ આવો જવાબ ધનવાન શેઠને આપ્યો. તો આવો જવાબ સાંભળીને ધનવાન શેઠનું મોઢું તો બંધ જ થઈ ગયું. બધા જ લોકોએ તાળીઓ વગાડીને એ બાળકોના જવાબનું સમર્થન કર્યું. તે છોકરો બોલ્યો, સાંભળો, હું તમને ભગવાન શ્રી કૃષ્ણનો હજી એક ઉપદેશ સંભળાવું છું. એકવાર ભગવાન મુરલી મનોહર શ્રી કૃષ્ણ એક ઝાડ નીચે બેસીને મુરલી વગાડી રહ્યા હતા, વાંસળી વગાડી રહ્યા હતા, મધુર મધુર. ત્યારે એક બિચારું દુર્ભાગ્યવશ એક વિપત્તિનું માર્યું હરણ ત્યાં આવ્યું અને ભગવાન શ્રી કૃષ્ણની પાછળ સંતાઈ ગયું. એ હરણ બહુ ગભરાયેલું, ડરેલું હતું. હરણને અત્યંત ડર બેસી ગયેલો હતો. તો ભગવાનને જોઈને તે પાછળ સંતાઈ ગયું અને હરણને જોઈને ભગવાને વાંસળી વગાડવાનું બંધ કરી દીધું અને હરણને પૂછવા લાગ્યા કે, હે હરણ, તું આટલું વ્યાકુળ કેમ છે? આટલું ડરેલું કેમ છે? તને શું દુઃખ છે? તું કોના ડરથી સંતાઈ રહ્યું છે? શ્રી કૃષ્ણ હરણને આ પૂછી જ રહ્યા હતા, એટલામાં હાથમાં ધનુષ લઈને એક શિકારી ત્યાં આવી ગયો. તો એ શિકારી બોલ્યો, હે બાળક, આ હરણને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બાળ સ્વરૂપમાં હતા. તો એ શિકારી બોલ્યો, હે બાળક, આ હરણને મને આપી દે. આ મારું શિકાર છે. જો આનું ભોજન બનાવવા માટે ઘણા દૂરથી આનો શિકાર કરીને આવ્યો છું, માટે આના પર મારો અધિકાર છે. શિકારીની વાતનો જવાબ આપતા ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે કોઈ પણ જીવ પર કોઈનો પણ અધિકાર નથી હોતો. હરેક જીવતા પ્રાણી પર માત્ર ને માત્ર તેનો પોતાનો જ અધિકાર હોય છે. તો શિકારી બોલ્યો, નહીં, આ હરણ તો માત્ર મારો જ શિકાર છે. એને હું મારીને તેનું માંસ પકાવીને ખાઈશ. ત્યારે ભગવાન બોલ્યા કે, હે નિર્દય, તમે આ નિર્દોષ પ્રાણીને મારવાનો અધિકાર તમને કોણે આપ્યો? આને મારવાનો અધિકાર કોઈને નથી. આને મારવાનો અધિકાર તો એને પણ ભગવાને નથી આપ્યો, જેને એને જન્મ આપ્યો છે. કોઈ પણ જીવને મારવું એ પાપોની શ્રેણીમાં આવે છે. શું તમે ધર્મને નથી માનતા? ત્યારે એ શિકારી બોલ્યો, હે મનમોહક બાળક, હું તમારા જેટલો જ્ઞાની તો નથી, પણ હું એટલું તો જાણું છું કે માંસનું ભોજન કરવું પાપ નથી. જીવોને મારીને તેને ખાવું એ પાપ નથી. તેને પશુ યોનિમાંથી આઝાદ કરું છું ઉપરથી હું. તો પછી બાળક, તને શું આપત્તિ છે? એમ પણ આને જો હું નહીં મારું તો કોઈને કોઈ બીજું ખાઈ જશે મારીને. જો જીવ હત્યા પાપ છે, તો રાજા લોકો આને મારવાનો શોખ કેમ રાખે છે? આ વાત સાંભળીને શ્રી કૃષ્ણ ભગવાન સમજી ગયા કે આ વ્યક્તિની બુદ્ધિ હિંસા કરતા કરતા માંસ ખાતા ખાતા મંદ પડી ગઈ છે. આનો વિવેક સાચા ખોટાનો નિર્ણય કરવા માટે સક્ષમ નથી. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ એક કહાની સંભળાવી એને કે, હે વત્સ, આ કથાને ધ્યાનથી સાંભળજે. જે લોકો માંસ ખાય છે એના માટે આ પાપ છે કે પુણ્ય છે? માંસ ખાવું પાપ છે કે પુણ્ય? મગધ દેશમાં એકવાર ભયંકર અકાળ પડ્યો તો લોકોના ખેતરના પાકો નષ્ટ પામ્યા હતા. ચારેય બાજુ ભૂખમરો ફેલાઈ ગયો. ત્યાંના મગધ દેશના રાજા હતા. એને આ વાતની બહુ ચિંતા થઈ કે લોકોની ભૂખની સમસ્યાનું સમાધાન કેવી રીતે નીકાળવામાં આવે. તેમણે એક સભાનું આયોજન કર્યું અને સભામાં આવેલા લોકોને પૂછ્યું કે લોકોને ખાવા માટે સૌથી સસ્તી વસ્તુ શું રહેશે?
રાજાની વાત સાંભળીને બધા જ સભાના લોકો વિચાર કરવા લાગ્યા કે આનો જવાબ શું હશે, શું જવાબ આપવો. ઘઉં, ચોખા, બટેકા વગેરેના ઉગાડવામાં તો બહુ મહેનત લાગે છે. ત્યારે એ સભામાં એક માંસ ખાવાવાળો વ્યક્તિ બેઠો હતો. તેણે વિચાર્યું કે માંસને ભોજનમાં સામેલ કરવાનો આ સારો મોકો છે. જો રાજાની અનુમતિ મળી ગઈ તો આપણે જીવોને મારીને ભોજન બનાવી શકશું અને કોઈની રોકટોક પણ નહીં હોય. તો તેણે રાજાને સુઝાવ આપ્યો કે ભૂખમરાનું સંકટ દૂર કરવા માટે માંસથી સસ્તું કોઈ વિકલ્પ નથી. આમાં ધન પણ ખર્ચ નહીં થાય અને મહેનત પણ નહીં કરવી પડે અને આપણું ભોજન પણ બની જશે. સભામાં બેઠેલા અન્ય લોકોએ પણ આ વાતનું સમર્થન આપ્યું. હામાં હા કહી. પણ ત્યાંના જે પ્રધાનમંત્રી એક હતા તેને આ સુઝાવ પસંદ ન આવ્યો. તે ચૂપચાપ બેઠા રહ્યા. એટલે રાજાએ તેની સામું જોઈને પૂછ્યું, હે પ્રધાનમંત્રી, તમે ચૂપ કેમ છો? તમારી શું રાય છે આ વિષય પર? આ સુઝાવમાં તમે શું કહેશો? તો મંત્રી બોલ્યા, મહારાજ, મારા હિસાબથી માંસનો વિકલ્પ બરાબર નથી. આ વિષય પર હું મારો જવાબ કાલે તમને આપીશ. પ્રધાનમંત્રીએ એક મનમાં યોજના બનાવી. રાત થઈ એટલે પ્રધાનમંત્રી એના ઘરે ગયા જેણે માંસ ખાવાનો સુઝાવ આપ્યો હતો. અચાનક એ વ્યક્તિ ગભરાઈ ગયો. મંત્રીને જોઈને એના ઘરે આવ્યો એટલે એ ડરી ગયો. વિચારવા લાગ્યો કે જરૂર કોઈ અનહોની થઈ હશે. મંત્રી બોલ્યા, ભાઈ, રાત્રે મહારાજની તબિયત બહુ ખરાબ થઈ ગઈ હતી. પ્રધાનમંત્રી કહે છે કે રાત્રે રાજાની તબિયત બહુ જ ભયંકર રીતે ખરાબ થઈ ગઈ હતી. એને બહુ ભયંકર બીમારી થઈ છે. તો વૈદ્યજીએ એવું કહ્યું છે કે રાજાને કોઈ બહાદુર અને તંદુરસ્ત માણસનું થોડું માંસ મળી જાય તો એ તદ્દન સાજા થઈ જશે. તો તમે મહારાજના બહુ વિશ્વાસપાત્ર વ્યક્તિ છો, માટે હું તમારી પાસે આવ્યો છું. તમે રાજાને બચાવવા માટે જરૂર તમારા શરીરમાંથી થોડું માંસ નીકાળીને આપી શકો છો તેમ છો. અને રાજા સાહેબને પણ એવી આશા છે કે તમે આ કામ જરૂર કરશો. તમે આ કામ માટે ના નહીં કહો. તમે આના બદલામાં જેટલું જોઈએ એટલું ધન લઈ લો અને બદલામાં તમારા શરીરનું થોડું માંસ મને આપી દો. લાવો, હું તલવારથી તમારા શરીરનું થોડું એવું માંસ નીકાળી દઉં. હવે આ પ્રધાનમંત્રીની આવી વાત સાંભળીને એ આદમી તો એકદમ ડરી ગયો. એના શરીરમાંથી તો પરસેવો છૂટી ગયો, સ્તબ્ધ થઈ ગયો. એ દોડતો તેના રૂમમાં ગયો અને રૂમમાંથી 1,00,000 સ્વર્ણ મુદ્રાના તેના હાથમાં લઈ અને એ પ્રધાનમંત્રીને આપી દીધી અને બોલ્યો, માફ કરજો મંત્રીજી, હું મારા શરીરનું માંસ નહીં આપી શકું. આના બદલામાં તમે આ પૈસા લઈ જાઓ અને કોઈ બીજાને આ પૈસા, કોઈ સારા તંદુરસ્ત વ્યક્તિને આ પૈસા આપો અને એની પાસેથી માંસ ખરીદી લો. તો પ્રધાનમંત્રી બોલ્યા, નહીં, રાજાએ તો વિશેષ રૂપથી તમારું જ માંસ લાવવાનું કહ્યું છે, કેમ કે તમે બહુ તંદુરસ્ત છો. થોડા એવા માંસમાં તમારું કંઈ નહીં બગડે અને રાજાનો જીવ પણ બચી જશે. અને હા, આના માટે હું રાજાને કહીને તમને મંત્રીનું પદ પણ અપાવી દઈશ. કૃપા કરી તમે મોડું ન કરો અને થોડું માંસ મને નીકાળીને આપી દો. આ સાંભળી એ વ્યક્તિ તો મંત્રીના પગમાં પડી ગયો. બોલ્યો, મંત્રીજી, મને માફ કરી દો. આના બદલામાં હું તમને મારું બધું જ આપવા તૈયાર છું, પણ હું મારા શરીરને કાપીને માંસ નહીં આપી શકું. આટલું કહીને એ ત્યાંથી ભાગવા લાગ્યો. તો મંત્રીજી બોલ્યા, તમે તો અહીંથી ભાગી જશો, પણ તમારો પરિવાર તો અહીં જ રહી જશે. તો એ વ્યક્તિ બોલ્યો કે મંત્રીજી, પોતાના પ્રાણથી વધારે બીજું કંઈ જ નથી હોતું. જ્યારે હું જીવતો જ નહીં રહું તો પરિવારનું શું કરીશ? પ્રધાનમંત્રી બોલ્યા કે તમારે અહીંથી જવાની જરૂર નથી. તમારે માંસ નથી આપવું તો કંઈ નહીં, હું કોઈ બીજા પાસે જઉં છું. આટલું કહીને પ્રધાનમંત્રીજી ત્યાંથી ચાલ્યા ગયા અને એના જે 1,00,000 સ્વર્ણ મુદ્રા આપી હતી એ સાથે લઈ ગયા. પછી એ વ્યક્તિના જીવમાં તો જીવ આવ્યો કે હાશ, ગયા. આ પ્રકારે પ્રધાનમંત્રી એક પછી એક બધાના ઘરે ગયા. બધા પાસે થોડા માંસના આગ્રહ કર્યા, પણ બધાએ પોતપોતાની તિજોરીમાંથી કોઈ 1,00,000, કોઈ 2,00,000, કોઈ 10,00,000 રૂપિયા તો આપી દીધા, પણ તેના શરીરનું માંસ ન આપ્યું. મંત્રી આ બધા પૈસા લઈને એના ઘરે આવી ગયા. એ રકમ કરોડોમાં ભેગી થઈ ચૂકી હતી. બીજા દિવસે બધા જ મંત્રીઓ જે બધાના ઘરે પેલા ગયા હતા પ્રધાનમંત્રી, એ બધા જ વ્યક્તિઓ સવારમાં રાજા પાસે પહોંચી ગયા કે જોવા દે રાજા સ્વસ્થ છે કે નહીં. અને આ તરફ એ પ્રધાનમંત્રી બધા જ પૈસા લઈને રાજા પાસે આવ્યા અને એ બધા જ પૈસા રાજા સામે મૂકી દીધા. એ પૈસા કરોડોમાં જમા થયા. કરોડો પૈસા હતા. રાજાએ પૂછ્યું, મંત્રીજી, તમે આ પૈસા શેના માટે લાવ્યા છો? તો મંત્રીજીએ પૂરી ઘટના, તેની પૂરી યોજના રાજાને કહી કે મહારાજ, મેં એક ખોટું નાટક કર્યું હતું. મેં એ માંસનો સુઝાવ આપનારા સમસ્ત મંત્રીઓના ઘરે ગયો હતો.
રાજાની તબિયત બહુ ખરાબ છે એવું કહીને જો તમે મનુષ્યનું થોડું માંસ મળી જાય તો એ રાજા સાજા થઈ જશે. આવી યોજના બનાવી આવું કહી હું એમના ઘરે ગયો, પણ બદલામાં મહારાજ મંત્રીઓએ મને આટલા પૈસા તો આપી દીધા, પણ તમારા ઉપચાર માટે તેના શરીરનું માંસ ન આપ્યું. કાલે લોકો સભામાં માંસનું ભોજન બહુ સસ્તું થશે એવું કહેતા હતા. તો મહારાજ તમે જ વિચારો કે જીવતા પ્રાણીનું માંસ કેટલું સસ્તું છે અને કેટલું મોંઘું છે કે થોડા એવા માંસના બદલામાં આ લોકોએ કરોડો રૂપિયા આપીને માંસ આપવા માટે ના પાડી દીધી. મિત્રો, મંત્રીજીની વાત રાજાને સારી લાગી અને સમજાઈ પણ ગઈ. તો હવે આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણએ એ શિકારીને બધું જ સમજાવ્યું કે જો પોતાનું શરીર બધાને વાલું જ હોય છે, ભલે પછી એ માનવ હોય, પશુ હોય કે કોઈ પણ જીવ હોય, એના માંસની પણ એટલી જ કિંમત હોય છે, એના પ્રાણનું પણ એટલું જ મૂલ્ય હોય છે જેટલું આપ લોકોનું મનુષ્યનું. માટે કોઈના શરીરને પીડા ન આપવી જોઈએ. મનુષ્યને જ્યારે તેના પ્રાણ પર આવી બને ત્યારે તેનું શરીર તેને ખૂબ પ્રિય બની જાય છે અને બીજા જીવને મારવામાં જ્યારે વારો આવે તો એક પળ મારવામાં નથી લગાડતો, કેમ કે એ દર્દનાક ભયંકર પીડા એને નથી થતી, તે નાના જીવને જેને મારી રહ્યો છે એમને થાય છે. જે દિવસે એ પીડા એને પોતાને થશે તે દિવસે તેને જીવજંતુના માંસની કિંમત સમજાઈ જશે. મિત્રો, આ રીતે શિકારીને ભગવાન શ્રી કૃષ્ણએ સમજાવ્યું અને શિકારી સમજીને ત્યાંથી ચાલ્યો ગયો. મિત્રો, હું આશા રાખું છું કે ભગવાન લોકોની માનસિકતાને બદલે અને તેને આ વાતનો અનુભવ કરાવે કે જીવ હિંસા એ મનુષ્યની હત્યા સમાન જ અપરાધ છે. નાનાથી લઈને મોટા જીવોને પરમાત્માએ પૂરેપૂરો અધિકાર આપ્યો છે જીવવાનો. તેનું જીવન વ્યર્થ નષ્ટ ન કરો. તમારા થોડા આનંદ માટે, થોડા સ્વાદ માટે તેનો જીવ ન લો. બધા જ જીવને એટલી જ પીડા થાય છે જેટલી આપણા શરીરમાં વાગવા કાપવાથી થાય છે. તો મિત્રો, આશા રાખું છું કે તમને આ વાર્તા જરૂર પસંદ આવી હશે. તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.